હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. વેલકમ બેક ટુ પાઠશાળા. ગયા લેક્ચરમાં આપણે પઝલ સ્ટાર્ટ કરી હતી, જેમાં આપણે કઈ પઝલ કરી હતી તો કે ટેબ્યુલર બેઝ કરી હતી કે આપણને વ્યક્તિ આપ્યા હતા, પછી વ્યવસાય આપ્યો હોય કે રંગ આપ્યા હોય તો એની ઉપરથી આપણે ગોઠવવાના, સિટી આપ્યા હોય તો એની ઉપરથી આપણે ગોઠવવાના ને ક્વેશ્ચન કરવાના, એને કહેવાય ટેબ્યુલર બેઝ પઝલ. પછી આપણે કરી હતી ડે બેઝ પઝલ કે સોમવારથી શુક્રવાર આપણને આપ્યો હતો અને આપણે ગોઠવ્યા હતા. એવી જ રીતે મેં તમને કીધું હતું કે સોમવારથી રવિવાર સુધી આપણે તમને લેક્ચર આપ્યા હોય કે એ થી કેટલા સુધીના લેક્ચર છે, 7 સુધીના લેક્ચર હોય અને એમ કીધું હોય કે એક દિવસની રજા છે, તો એ રીતનું આપ્યો. એ મેં તમને સમજાયું હતું કે ડે બેઝ પઝલ હોય. પછી આપણે જોયું હતું બોક્સ બેઝ પઝલ કે બોક્સ હોય તો એને આપણે ગોઠવવાના હોય, ગમે એટલા બોક્સ હોય પણ નીચેથી શરૂઆત થાય અને એક નીચેથી જ લખાય. આજે આપણે એમથી આગળ સ્ટાર્ટ કરીએ. તો આપણે આ કર્યું હતું કે વ્યક્તિ હતા ને શહેર આપેલા હતા અને આપણને વ્યવસાય આપેલો હતો, એ ઉપરથી આપણે ગોત્યું હતું. આને કહેવાય ટેબ્યુલર પઝલ. ટેબ્યુલર બેઝડ પઝલ આપણે ક્વેશ્ચન કર્યા હતા. આપણે ડે બેઝ પઝલ કર્યું હતું કે સોમવારથી શુક્રવાર સુધીનું હતું અને આપણે કયા દિવસે કઈ મૂવી રિલીઝ થઈ છે એ આપણે ગોઠવવાનું હતું, એ આપણે ગોઠવ્યું હતું. આને તે ટેબ્યુલર બેઝ પઝલ જ છે કે જેમાં કોલેજનું આપણને આપ્યું હતું અને વિષય આપ્યા હતા અને આપણે ગોઠવવાનું હતું. આ છે બોક્સ બેઝ પઝલ. આજે ફરી આપણે બોક્સ બેઝ પઝલ થી સ્ટાર્ટ કરીએ. હવે એમાં 7 બોક્સ છે. બોક્સ મેં તમને કીધું હતું એમ જે 1 થી શરૂ થાય. MNO PQRS એકબીજા ઉપર ગોઠવાયેલા છે. બોક્સ P ની ઉપર માત્ર 2 બોક્સ મૂકવામાં આવ્યા છે. તો P અહીંયા આવશે તો 1 અને 2 બોક્સ રહે. એને કીધું છે P ની ઉપર ખાલી 2 જ બોક્સ છે, તો 2 P છે ઉપરથી ત્રીજું હોય તો એની ઉપર 2 જ બોક્સ રહે. સમજાણું? P ની ઉપર માત્ર 2 જ બોક્સ છે એમ કીધું છે. પહેલું બોક્સ, બીજું બોક્સ, પછી નીચે ત્રીજું બોક્સ કયું હોય તો કે P નું હોય. બરાબર, એટલે P આપણે અહીંયા મૂક્યું, એની ઉપર આ એક બોક્સ અને પછી બીજું બોક્સ. બોક્સ S અને P ની વચ્ચે માત્ર એક બોક્સ મૂકવામાં આવ્યું છે. P અને S ની વચ્ચે એક બોક્સ છે એવું આપણને કીધું. હવે ઉપર કે નીચે એ આપણને કીધું નથી, એટલે આપણે પોસિબિલિટી લેવી પડશે. એકવાર ઉપર મૂક્યું અને એક છોડીને નીચે. સમજો P ને S ની વચ્ચે એક, અહીંયા તે P ને S ની વચ્ચે એક જ છે. પોસિબિલિટી બે આપણે લઈને કરવાની. ગયા લેક્ચરમાં છેલ્લું આપણે બોક્સ બેઝ પઝલ કરતા હતા ત્યારે તમને 4 પોસિબિલિટી લઈને બતાવ્યું. પૂરી વસ્તુ 4 પોસિબિલિટી લઈને કરવાનું, છેલ્લે એક પોસિબિલિટી તમારી સાચી હોય, બીજીની 3 પોસિબિલિટી છેલ્લે ખોટી પડી ગઈ હોય. એ જ રીતે આમાં એમ જ થશે. આપણે 2 પોસિબિલિટી લઈને કરીએ છીએ, આ પહેલી પોસિબિલિટી, બીજી પોસિબિલિટી. આગળ વાંચતા જશું ને એમાં અમુક એક વસ્તુ એવું ખોટું આવી ગયું હશે એટલે પોસિબિલિટી ત્યાં કેન્સલ થઈ જાય, આપણી બીજી પોસિબિલિટી સાચો જવાબ આવી જાય. પોસિબિલિટી ભલે ગમે એટલી કરવી પડે, મૂંઝાવાનું નહીં, છેલ્લે એક પોસિબિલિટી તમારી સાચી પડશે. વાંચતા જવાનું અને કરતા જવાનું. પછી શું કીધું છે કે S અને Q ની વચ્ચે જેટલા બોક્સ મૂકવામાં આવ્યા છે, X અને S અને Q ની વચ્ચે જેટલા બોક્સ મૂકવામાં આવ્યા છે તેટલા જ બોક્સ Q અને M વચ્ચે મૂકવામાં આવ્યા છે. હવે આપણને ખબર છે નહીં ક્યાં શું છે ની ખબર નથી, એટલે આપણે સાઈડમાં લખ્યું કે S Q ની વચ્ચે જેટલા છે ને એટલા તે Q M ની વચ્ચે છે. તમે જુઓ આવી રીતનું આપ્યું હોય ને, જ્યારે આ બે વસ્તુ છે ને કોમન આવી હોય હંમેશા છે ને એ વચ્ચે આવે, આ બે એટલું યાદ રાખવાનું. S Q ની વચ્ચે છે ને એટલું Q M ની વચ્ચે, એનું હું તમને કારણ કહું. ધારો કે S અહીંયા છે અને Q અહીંયા છે,
એની વચ્ચે 3 છે. આ 1 2 અને 3 બોક્સ છે. હવે તમને શું કીધું છે, આ એસ ક્યુ ની વચ્ચે 3 છે તો ક્યુ એમ ની વચ્ચે તમે 3 જ રાખવા પડે, બરાબર છે? કેમ કે એમ કીધું છે કે એસ ક્યુ ની વચ્ચે જેટલા બોક્સ છે એટલા તે ક્યુ એમ ની વચ્ચે બોક્સ છે, એમ તમને કીધું. હવે તમે જો ક્યુ થી એમ માં તમારે વચ્ચે 3 લખવાના છે. 1 2 અને 3 તો પોતે એસ છે. નીચે તમારે જવું પડે 1 2 3 અને એમ. આ કરવા તમારે નીચે જવું પડે. તો તમે જોયું એસ ક્યુ એમ, એસ અને સોરી એસ અને એમ ની વચ્ચે ક્યુ આવ્યું, બરાબર છે? એટલે આવી રીતનું તમને આપ્યું હોય ને કે આની વચ્ચે આ એટલા જ તે સામે એટલાની વચ્ચે, તમને કીધું કે એસ ક્યુ ની વચ્ચે જેટલા બોક્સ છે એટલા તે ક્યુ એમ ની વચ્ચે છે. આ ક્યુ ક્યુ સેમ આવ્યું તો હંમેશા એસ ક્યુ એમ ક્યુ અને એસ પણ ક્યુ બે ની વચ્ચે જ આવે, બરાબર છે? એટલે તમે આમાં જુઓ ને તો એસ પછી ક્યુ આવશે ને પછી એમ આવશે. અહીંયા તમે જુઓ તો એસ પછી જો અહીંયા ક્યુ આવે તો અહીંયા જેમ આવે, જો અહીંયા ક્યાંક આવશે ઉપર તો એ રીતનું આવશે, બરાબર છે? તમે જુઓ એસ છે એને તમે અહીંયા ક્યુ કરો ને તો અહીંયા તમારે એમ કરવું પડે. અહીંયા તો ક્યુ આવશે નહીં. જો તમે એસ ને ક્યુ અહીંયા કરો કે એસ ને ક્યુ ની વચ્ચે બે જગ્યા છે તો ક્યુ ને એમ ની વચ્ચે બે જગ્યા ક્યાં કરવા છે? ક્યાંય થાય જ નહીં. એટલે અહીંયા આમાં તો એક જ પોસિબિલિટી રહેશે, આ જ સાચી પડશે કે એસ ક્યુ એમ તો અહીંયા જ આવશે. તો એસ ક્યુ ની વચ્ચે કોઈ નથી, ક્યુ એમ ની વચ્ચે કોઈ નથી, સાચું પડે. બાકી ક્યાંય તે આ પોસિબિલિટીમાં આવે નહીં. આમાં હજી આપણને કન્ફર્મ છે નહીં. એસ ક્યુ અહીંયા આવે, એસ ક્યુ તમે અહીંયા મૂકો, એક મિનિટ વેઇટ કરજો. એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, એટલે તમને સમજાયું કે એસ અને એમ ની વચ્ચે જ ક્યુ આવશે તો અહીંયા એસ પછી ક્યુ અને પછી એમ, કે એસ ને ક્યુ ની વચ્ચે ક્યુ કોઈ નથી અને ક્યુ અને એમ ની વચ્ચે કોઈ નથી. બીજે ક્યાં આવશે ને એ શું કામ ન આવે તમને સમજાણું. જો હું તમને ફરી સમજાવું. આ તો આપણે કર્યું કે અહીંયા તો આવશે. હવે તમે જુઓ અહીંયા આપણે અહીંયા ક્યુ કરું એસ ક્યુ તો અહીંયા નીચે એમ તો આપણે લખી ન હોય કે એટલે અહીંયા તો ક્યુ આવશે જ નહીં. ઓકે, હવે ઉપર આપણે ક્યાંક ટ્રાય કરીએ. જો એસ અને ક્યુ અહીંયા મૂકું તો એસ ક્યુ ની વચ્ચે કોઈ નથી તો ક્યુ ને એમ ની વચ્ચે કોઈ નથી. તમારે એમ અહીંયા મૂકવો પડે તો અહીંયા તો ઓલરેડી પી છે જ તે, એટલે ત્યાં અહીંયા આવશે નહીં. ઓકે, આગળ જોઈએ આપણે તો કે જો અહીંયા ક્યુ નથી, અહીંયા ક્યુ નથી, અહીંયા નથી, બરાબર? અહીંયા આપણે લઈને જોઈએ તો એસ પછી કેટલી જગ્યા ખાલી રહે? 1 2 અને ક્યુ. તો ક્યુ અને એમ ની વચ્ચે તે બે જગ્યા ખાલી રહેવી પડે, બરાબર છે? તો તમે ક્યુ અને એમ ની વચ્ચે ક્યાં બે જગ્યા ખાલી મૂકો? જો અહીંયા 1 અને 2 મૂકીને તો અહીંયા તો ઓલરેડી એસ છે તો એમ તો તમે મૂકી ન શકો. પછી અહીંયા 1 ઉપર તો એક જ જગ્યા ખાલી છે, તમે 2 મૂકીને ક્યાં તમે એમ લખશો? ત્યાં તો પૂરું થઈ જાય છે, ત્યાં તો તમે લખી જ ન શકો, બરાબર છે? એટલે ત્યાં તે ક્યુ તો આવશે જ નહીં. અહીંયા ક્યુ નહીં આવે,
ક્યુ તમે અહીંયા મૂકો તો 1 2 3 ત્રણ જગ્યા પછી ક્યુ થયું, તો ક્યુ ને એમ વચ્ચે તે ત્રણ જગ્યા રાખવાની છે. તો તમે ક્યાં રાખવા? 1 2 3 છોડીને એમ તો અહીંયા નથી જવાનો, તો તમે અહીંયા ઉપર તો પૂરું થઈ ગયું છે, ઉપર તો તમે કઈ લખી જ નથી શકવાના, એટલે ક્યુ અહીંયા નહીં આવે. ઓકે, તો ક્યાં આવશે ક્યુ? તો મેં જે નીચે આમાં આ પોસિબિલિટીમાં લખ્યો કે ક્યુ અને એમ, તો અહીંયા જ આવે, બાકી ક્યાંય આવશે નહીં. આમાં જોઈએ આપણે, જો ક્યુ અહીંયા હું લખું, તમારે એમ અહીંયા લખવો પડે, પણ અહીંયા તો ઓલરેડી પી છે, એટલે એમ ત્યાં આવશે નહીં. હું તમને ભલે બોક્સ બેઝ છે, હું તમને પઝલ આવી રીતે શીખવાડું છું, હું તમને શીખવાડું છું ને પોસિબિલિટી લઈને શીખવાડું છું, અને આ છે ને દરેક પઝલમાં કામ લાગશે. ગમે ફ્લોર બેઝ પઝલ પૂછી, તમને ડે બેઝ પૂછી, કે તમને મંથ બેઝ પૂછી, કે કોઈ બી, પણ આવી રીતે પોસિબિલિટી થતી હોય ને ત્યારે આવા સેન્ટેન્સ, આવા સ્ટેટમેન્ટ જ પઝલમાં હોય છે. ગમે એ પઝલ તમારે જોઈ લેવાની, આવા સ્ટેટમેન્ટ જ આપેલા હોય છે. એટલે એવું નથી ખાલી બોક્સ બેઝ પઝલ પૂરતું જ આ કામ લાગે, એવું નથી. ઓલ ઓવર ચેપ્ટર, આખો પઝલ ચેપ્ટરમાં આ કોન્સેપ્ટ કામ લાગશે તમારે. ચલો ક્યુ અહીંયા રાખીએ, કેમ નથી? જો ક્યુ અહીંયા રાખીએ, અરે ઓકે, ક્યુ અહીંયા રાખું તો એસ અને ક્યુ ની વચ્ચે બે જણા, તો ક્યુ અને એમ ની વચ્ચે બે જણા, તો હા આ પોસિબિલિટી થાય છે. ઓકે, બીજી પોસિબિલિટી આપણે કંઈક લઈએ એટલે તમને વધુ આઈડિયા આવે. અહીંયા જે છે ને એ જ હું લખું છું કે પી અને ક્યુ, આ તો આપણે ઓકે ક્યુ નહીં એસ કન્ફર્મ હતો ને, ઓકે પી અને એસ તો અહીંયા કન્ફર્મ છે. હવે જો ક્યુ તો અહીંયા આપણે અહીંયા મૂકી જોઈએ તો થાય છે. હવે ક્યુ આપણે અહીંયા મૂકું તો એસ અને ક્યુ ની વચ્ચે ત્રણ જણા, તો અહીંયા 1 2 ને 3 ક્યાં? જગ્યા જ નથી, એટલે એની નીચે તો હવે ક્યાંય ક્યુ આવશે નહીં. જો ક્યુ અહીંયા કરું તો 1 2 3 4 જણા, તો ક્યુ ની એમ ની વચ્ચે 4 જણા ક્યાંથી તમે લાવો? ઓપ્શન જ નથી, એટલે થાય જ નહીં. એટલે આ બે પોસિબિલિટી જ થાય. એ ઉપરથી આપણે આગળ વાંચીએ કે કઈ પોસિબિલિટી આપણી સાચી પડે છે. હવે કીધું છે 3 બોક્સ એન અને ઓ ની વચ્ચે મૂકવામાં આવ્યા છે. હવે એન ને ઓ ને કઈ ખબર છે નહીં. હવે અહીંયા તમે જુઓ ને તો એન અને ઓ ની માટે તમે કરો ને વધારે જગ્યા કરો ને તો 1 2 જગ્યા જ ખાલી રહે. 3 બોક્સ તો તોય થાય એમ નથી, એટલે આ પોસિબિલિટી તમારી કેન્સલ થઈ ગઈ. જોયું, મેં તમને કીધું હતું પોસિબિલિટી શરૂઆતમાં તમને એમ થશે કે કેટલી બધી પોસિબિલિટી થાય છે. આપણે જે આગળ બોક્સ બેઝ પઝલમાં કર્યું શરૂઆતમાં 4 પોસિબિલિટી થતી હતી, પણ જેમ જેમ તમે આગળ વધતા જાવ ને એમ પોસિબિલિટી છે ને એ તમારી કેન્સલ થતી જાય. જેમ આમાં થયું, આમાં જેમ 2 પોસિબિલિટી થઈ, હવે તમે એન અને ઓ તો તમે ક્યાંય મૂકી જ ન શકો. ક્યાં મૂકો તમે? એન ને ઓ ની વચ્ચે તમારે 3 બોક્સ કરવાના છે, તમે ક્યાં મૂકો? જગ્યા જ નથી તમારી પાસે. એન ઓ ની વચ્ચે તમારે 3 બોક્સ મૂકવા છે, એન ઓ જ ક્યાં છે એ ખબર નથી, એટલે તમારી પાસે ટોટલ 5 બોક્સની જગ્યા હોવી જોઈએ, જે તમારી પાસે છે જ નહીં. તમારી પાસે 4 બોક્સની જ જગ્યા છે. અહીંયા નીચે SQM તો ઓલરેડી આપેલા જ છે, એને તમે ચેન્જ ન કરી શકો ક્યાંય, એટલે આ પોસિબિલિટી એટલે કેન્સલ થાય છે. આમાં તમે જુઓ તો હા, આમાં જો 1 2 ને 3 વચ્ચે બોક્સ છે એ મૂકી અને NO અહીંયા કાં તો NO આવે કાં તો અહીંયા NO આવે, ક્યાં આવી આપણને ખબર નથી. હજી ગમે ત્યાં આવીએ કે એવું બને. જો આગળ હું હજી વાંચતી નથી, આ આપણને આપ્યું નથી એમ જ આપણે રાખીએ, હજી આપણને ખબર નથી. આ પઝલમાં જેમ રાખું કે આ નથી બરોબર. હવે કયું એક બાકી, એક જ જગ્યા બાકી રહી, કઈ બાકી રહી? એમાં શું મૂકવાનું બાકી રહ્યું? MNO PQR બાકી છે. તો ઘણીવાર એક્ઝામમાં આવી રીતે પોસિબિલિટી વાળા પઝલ પૂછાશે કે તમને ખબર જ નથી કે એન ક્યાં આવે, NO અહીંયા આવે કાં તો NO અહીંયા આવે, એન અહીંયા આવે તો ઓ અહીંયા આવે, ઓ અહીંયા આવે તો એન અહીંયા આવે, ક્યાં આવે ખબર નથી. હવે એની ઉપરથી તમને ક્વેશ્ચન પૂછે, પણ ઓપ્શન તમને એવા જ આપ્યા હશે કે પોસિબિલિટી વાળા જ ઓપ્શન હોય. કઈ રીતે એમ કહું કે તમને એમ કીધું હોય, ક્વેશ્ચન એવું કીધું હોય, જે આપણે પૂરું નથી, આપણે વાંચ્યું નથી બરાબર. આમાં જો તમને પોસિબિલિટીમાં જ સમજાવું છું. તમને એવો ક્વેશ્ચન પૂછ્યો હોય કે 6th નંબરમાં બોક્સમાં કોણ બેઠું છે?
એવું તમને પૂછ્યું. હવે તમને એના ઓપ્શન કેવા આપ્યા હશે? ઇકો N S O ડી ઓપ્શન છે ને બે રીતે આપીએ કે ઈ હું તમને કહું. કેવા ઓપ્શન આપ્યા હશે ઈ હું તમને કહું એક્ઝામમાં. આ તો એક ઓપ્શન એ આપ્યો હશે કે નક્કી કરીએ કાંઈ નહીં, એમાં લખાતું નથી પણ હું તમને મોઢે બોલીને કહી દઉં. એક ઓપ્શન કાં તો એ આપ્યો હશે કે નક્કી કરીએ કાંઈ નહીં, નક્કી નથી કરી શકતા, એન આવે છે કે ઓ આવે છે, આપણે નક્કી કરી શકતા નથી, આવી નક્કી કરી શકતા નથી. ઓકે, તો એ ડી ઓપ્શન આપણો સાચો. કાં તો એવો આપ્યું હોય કે ઓપ્શન એ અને સી બંને કે એ નહીં આવીએ કે ને ઓય આવીએ. જો ઈ ઓપ્શન આપ્યો હોય ને તો ઈ સાચું. હવે કયું ઓપ્શન આપ્યો હોય ને એ એક્ઝામિનર ઉપર ડિપેન્ડ કે નક્કી ન કરીએ કાંઈ, કાં તો એવું આપ્યું હોય અને કાં તો એવું આપ્યું હોય કે એ નહીં આવીએ કે ઓય આપીએ, ઓ પણ આવીએ એટલે ઓપ્શન એ તેને ઓપ્શન સી. એટલે જે આપ્યું હોય ને એ પ્રમાણે તમારે આન્સર દેવાનો. ઓકે ઓકે, અહીંયા આપણે આગળ હજી જે વાંચી લઈએ. આમાં એવું લખ્યું છે કે એન ઓ ની ઉપર છે. એન છે એ ઓ ની ઉપર જો હોય એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, પીપીટી પાછી બંધ થઈ ગઈ હતી આજ જે તે જતું રહ્યું છે, પણ આપણે ફરી કરી નાખીએ એટલે એ બાને તમને આવડી જશે. ઓકે, 7 બોક્સ છે એટલે આપણે નીચેથી જ સ્ટાર્ટ કરીશું. 1 2 મિનિટ વેઇટ કરજો. પીપીટી બંધ થઈ જાય છે એટલે પ્રોબ્લેમ થાય છે. બની આજે કેમ થાય છે? ગયા લેક્ચરમાં પીપીટી બંધ થઈ ગઈ હતી આપણી. ઓકે, ફરી એકવાર આપણે સોલ્વ કરી લઈએ. પીપીટી બંધ થઈ ગઈ એટલે જતું રહ્યું છે, કાંઈ નહીં, આપણે શીખાઈ જાય બાને. 7 બોક્સ એટલે આપણે 7 બોક્સ લખીશું. ઓકે, બોક્સ પી ની ઉપર માત્ર 2 બોક્સ છે એટલે પી અહીંયા જ આવશે. બોક્સ એસ અને પી વચ્ચે માત્ર એક બોક્સ મૂકવામાં આવ્યું છે એટલે
એસ અહીંયા આવી શકે અને એસ અહીંયા પણ આવી શકે. એસ અને ક્યુ ની વચ્ચે જેટલા બોક્સ મૂકવામાં આવ્યા છે તેટલા જ બોક્સ ક્યુ અને એમ ની વચ્ચે છે. એટલે મેં તમને કીધું તો આ પોસિબિલિટીમાં અહીંયા જ થાય છે ને આ બે છોડી અને ક્યુ અહીંયા અને અહીંયા બે છોડીને એમ અહીંયા. ઓકે, 3 બોક્સ એન અને ઓ ની વચ્ચે મૂકવામાં આવ્યા છે. એન અને ઓ ની વચ્ચે 3 બોક્સ મૂકવામાં આવે છે. ઓ ની ઉપર એન છે એટલે એન પછી 1 2 3 અને ઓ. તો તમે જુઓ એન પછી 1 2 ને 3 પછી ઓ ની તો ક્યાંય જગ્યા જ નથી એટલે આ પોસિબિલિટી એટલા માટે આપણે કેન્સલ કરી હતી. અહીંયા તમે જુઓ તો એન પછી આ 1 2 અને 3 અને પછી ઓ કરીએ અને કયું એક બોક્સ બાકી હતું તો કે આર, એટલે આર અહીંયા આવી ગયું. ઓકે, એટલે આ આપણી પોસિબિલિટી સાચી, આ આપણો આન્સર થઈ ગયો કે એસ એન પી ક્યુ આર ઓ એમ. આઈ હોપ કે તમને બધાને પોસિબિલિટી કઈ રીતે લેવી અને કેવી રીતે કેન્સલ થાય છે એ બધો જ ખબર પડી ગઈ હશે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો ને પઝલની એટલી તે તમને ગ્રીપ આવતી જશે અને પોસિબિલિટી ધીમે ધીમે તમારે ઓછી પણ થતી જશે. તમને આમ જોઈને જ આઈડિયા આવી જશે કે આ પોસિબિલિટી અહીંયા થશે જ નહીં, જેમ પછી જેવી તમારી પ્રેક્ટિસ. ઓકે, એ બી સી ડી ઈ એફ જી અહીંયા છે 7 માળની બિલ્ડિંગમાં એક માળ પર એક એમ રહે છે. આને કહેવાય ફ્લોર બેઝ પઝલ. ફ્લોર બેઝ પઝલ કે જેમાં માળ આપેલા હોય છે, બરાબર છે, એક ઉપર એક એમ રહે છે. હવે તમે જુઓ માળ નીચેથી આપણે જોઈએ ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ, સેકન્ડ, એટલે થયું બોક્સ બેઝ જ છે. તમે જોયું આપણે જે ડે બેઝ જોયું એમાં કોન્સેપ્ટ સેમ છે. પછી આપણે જોયું બોક્સ બેઝ જોયા તો એના કોન્સેપ્ટ સેમ છે. એ જ રીતે બિલ્ડિંગ જોઈએ તો એના કોન્સેપ્ટ સેમ જ છે. ખાલી શું હોય, ફેર હોય. ઓલો બોક્સ ગોઠવવાનો, આમાં માળ ગોઠવવાના, ઓલામાં ડે ગોઠવવાના, સરખું જ છે બધામાં, બરોબર. એવી જ આપણે બોક્સમાં કરતા હતા એ જ રીતે નીચેથી જ શરૂ કરવાનું. ફ્લોર હંમેશા નીચેથી આપણે સ્ટાર્ટ કરીએ. ઉપરના ફ્લોરને આપણે ફર્સ્ટ ફ્લોર તો કહેતા નથી, જે નીચેથી જ આપણે 1 2 3 એમ માળ કહીએ છીએ. એટલે આપણે લખી નાખીએ 1 2 3 4 5, નહીં સમય, હજી નીચેથી લખવું પડશે. ઓકે, 3 2 અને 1. હવે આપણે જેમ બોક્સ ગોઠવતા હતા એ જ રીતે આમાં માળ ગોઠવવાના છે. ઓકે, વાંચતા જઈએ આપણે. જામાં આપેલું છે કે જેમાં સૌથી નીચેના માળને નંબર 1 અને તેની ઉપરના માળને 2, તેવી જ રીતે બાકી બધા માળને નંબર આપવામાં આવેલા છે. એટલે આમાં આપ્યું છે કે નીચેથી શરૂ કરવાનું, કે નીચે 1 છે, ઉપર 2 છે અને ઉપર પછી 3 છે. એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, જો આ પઝલમાં આપેલું છે કે નીચેના માળને 1 અને તેની ઉપરના માળને 2, તેવી જ રીતે બાકી બધા માળને નંબર આપવામાં આવેલ છે. પણ ઘણીવાર એક્ઝામમાં ન આપ્યું હોય તો આપણે જાતે જ તે કરી નાખવાનું કે અહીંયા 1 નીચેના ફ્લોરને 1 જ કહેવાય, પછી 2 કહેવાય, પછી 3. એ જ રીતે આપણને ખબર જ હોય એટલે આપણે લખી નાખવાનું. ઘણીવાર આપ્યું હશે, ઘણીવાર નહીં આપ્યું હોય. આગળ વાંચીએ કે એ ચોથા માળ પર રહે છે. એટલે એ ચોથા માળ ઉપર રહે છે. જોયું, મેં તમને પહેલા જ તે બોક્સ બેઝ પઝલ જ્યારે આપણે કરાવી હતી ત્યારે જ કીધું હતું કે જો ભૂલથી તમે આવી રીતે આપી દીધા નંબર ઉપરથી ઉતાવળમાં અને તમને જો આમાં આપ્યું છે કે એ છે એ ચોથા માળ ઉપર છે, તો ચલો આમાં તો બરાબર સરખું થાય છે, પણ ક્યાંક બીજે આપી દીધું તો એ ક્યાંક બીજે નંબરમાં આવી જાય, બરાબર છે. એટલે એ રીતે આપણે કરવાનું નહીં, હંમેશા ધ્યાન રાખવાનું.
આગળ વાંચીએ કે જે માળ પર F રહે છે તેની તરત જ નીચેના માળ પર E રહે છે. એટલે કે જ્યાં F રહેશે ને એની તરત નીચે E રહેશે. ક્યાંક એ ખબર નથી એટલે આપણે સાઈડમાં લખી નાખ્યું. બરાબર. પછી એમ કીધું છે F બીજા અને 7મા માળ પર રહેતો નથી. એટલે કે F અહીંયા નહીં આવે. બીજા અને 7મા માળ ઉપર F આવતો નથી. એટલે કાં તો F અહીંયા આવશે અને કાં તો F અહીંયા જ આવશે. તો આપણે પોસિબિલિટી લઈએ કે F અને એની નીચે E. ઓકે, અને બીજી પોસિબિલિટીમાં શું થશે તો કે F અહીંયા આવશે અને E અહીંયા આવશે. બીજે ક્યાંય આવશે નહીં. હવે જો તો આપણે F અહીંયા લેવા ના પડી, તમે F સૌથી છેલ્લે તો લઈ જ ન શકો, કેમ કે F ની નીચે તમારે E મૂકવું પડે. એટલે આ બે જ ઓપ્શન હતા આપણી પાસે, એટલે એ બે આપણે પોસિબિલિટી લખી નાખી. હવે આગળ વાંચીએ કે C એકી સંખ્યાના માળ પર નથી. એટલે C એકી સંખ્યામાં નથી એટલે કે બેકી સંખ્યામાં. બેકી એટલે 2, 4 અને 6. આમાં તો 7 સુધી જ છે એટલે 2, 4, 6 માં જ આવશે. એટલે કે 2 માં, 4 માં અને 6 માં. હવે તમે જો આમાં 4 માં આવી ગયું, 6 માં આવી ગયું છે એટલે 2 જ બાકી છે. આમાં તમે જુઓ આ સાઈડની પોસિબિલિટીમાં તમે જુઓ કે 2 માં આવી ગયું લખાઈ નાખ્યું છે, આપણે 4 માં લખી નાખ્યું છે, એટલે 6 વાળો જ એક ફ્લોર બાકી રહ્યો એટલે C આપણે ત્યાં લખી લીધું. આગળ વાંચીએ કે D સૌથી ઉપરના માળ પર નથી રહેતો. એટલે બે પોસિબિલિટીમાં D અહીંયા તો આવશે જ નહીં. બરાબર. કાં તો D અહીંયા આવશે, કાં અહીંયા આવશે. ને આ પોસિબિલિટીમાં કાં તો પહેલા માળે કાં તો ત્રીજા માળે, ક્યાંય ખબર નથી. હવે આગળ હજી વાંચીએ. G E ની નીચેના કોઈ માળ પર નથી રહેતો. E ની નીચે નથી રહેતો એટલે E ની ઉપર રહેશે. બરાબર. હવે તમે જુઓ આ પોસિબિલિટીમાં જુઓ તો E ની ઉપર ક્યાં રહેશે તો કે G અહીંયા જ રહે. બરાબર. તો હવે D અહીંયા આવી કે D અહીંયા આવી કે આમાં તો પોસિબિલિટી આવે છે એટલે હજી આ કન્ફર્મ કહેવાય નહીં. આમાં આપણે જોઈએ જો હવે E ની ઉપર G છે, એમ કીધું કે E ની ઉપર G રહે છે. તો જો G હું અહીંયા કરું તો કન્ફર્મ થઈ જાય કે D અહીંયા નથી આવતું એટલે D અહીંયા જ આવશે. અને કયું બાકી રહ્યું તો કે B, તો B અહીંયા આવશે. તો તમે જોઈ લો આપણી કન્ફર્મ થઈ ગઈ. બરાબર છે. આમાં પોસિબિલિટી આવે છે એટલે એ આપણો આન્સર થશે નહીં. આ કન્ફર્મ વાળો જ આપણો આન્સર થાય. કન્ફર્મ જે આપણે છેલ્લું બધું જ વાંચી લીધું અને પોસિબિલિટી આવે છે તો એ પોસિબિલિટી રાખવાની. પણ આપણે આમાં શું થયું છે કે કન્ફર્મ આપણને આન્સર મળ્યો અને એકમાં પોસિબિલિટી વાળો આન્સર મળ્યો, તો જે આપણને કન્ફર્મ આન્સર મળ્યો ને એ જ આપણે જવાબ માનવાનો, પોસિબિલિટી વાળો જવાબ માનવાનો નહીં. આગળ આપણે કર્યું હતું ને એમાં શું હતું કે આખી પઝલ આપણે વાંચી લીધી અને પોસિબિલિટી આવી અને એની સિવાય કઈ ઓપ્શન જ નથી, બીજે તમે કઈ મૂકી શકવાના જ નથી, તો તમારે એ પોસિબિલિટી કન્સિડર કરવાની. નહીતર આપણે આવી રીતનું હોય કે એકમાં પોસિબિલિટી આવે છે, આમાં પોસિબિલિટી આવે છે અને આમાં પોસિબિલિટી નથી આવતી, તો જે માં પોસિબિલિટી નથી આવતી ને એ આપણો આન્સર થશે. ઓકે, ચલો લાસ્ટ એક સમજી લઈએ ને પછી આપણે આ પઝલનું ચેપ્ટર પૂરું કરીએ. તમે પ્રેક્ટિસ પઝલની કરતા રહેજો અને જે પઝલ ન સમજાય કે ન આવડે એ મારી પાઠશાળાની ટેલિગ્રામ ચેનલ છે ને એમાં તમારે કોઈ પણ ક્વેરી તમે મોકલજો. તમે ક્વેરી મોકલી દેશો એટલે હું વિડીયો થ્રુ કે ગમે એ થ્રુ તમારી ક્વેરી સોલ્વ કરાવી દઈશ. આમાં કીધું છે 8 વ્યક્તિઓ ABCDEFGH અલગ અલગ મહિનામાં, જો આને કહેવાય જે મહિનાનું આવ્યું ને એટલે કહેવાય મંથ બેઝડ પઝલ. કોન્સેપ્ટ બધામાં સેમ જ છે પણ આ મહિનાનું છે અને મહિના પ્રમાણે આપણે એરેન્જ કરવાનું છે કે શું છે. આપણે આગળ વાંચીએ કે જાન્યુઆરી, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બરમાં ફિલ્મ જોવા જાય છે. ઓકે, એટલે હવે આપણે આજે બધા આપણને જે 8 વ્યક્તિઓ આપ્યા છે એ અલગ અલગ મહિનામાં ફિલ્મ જોવા જાય છે એનું આપણે આડો ઓળો આપ્યો છે અને આપણે ગોઠવવાનું છે, બસ બીજું કઈ છે નહીં. હવે આપણે મેં તમને જેવી રીતે ડે બેઝ પઝલ એટલે કે જ્યારે વાર જે આપ્યા હતા
અને એ પઝલમાં તમને કીધું હતું કે તમારે વાર લખવાના. એ જ રીતે મંથ બેઝ પઝલમાં જ્યારે મંથ આપ્યા હોય એટલે કે મહિનાઓ આપ્યા હોય ને એટલે આપણે મહિના લખી નાખવાના, મહિનાથી સ્ટાર્ટ કરવાનું. ઓકે, જાન્યુઆરી, પછી છે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર. ઓકે, હવે આપણે જેમ ગોઠવતા હતા એમ જ ગોઠવવાનું છે. કોન્સેપ્ટ સેમ જ છે, મેં તમને કીધું. જો આમાં આપણે શું લખ્યું તો કે મહિના લખ્યા, વાર વાળો આપ્યો તો આપણે શું લખીએ છીએ, વાર લખીએ છીએ, બરાબર છે. ફ્લોર આપ્યા હોય એટલે કે માળ આપ્યા હોય, બિલ્ડિંગના માળ ગોઠવવાના, હમણાં આપણે જે ગોઠવ્યા હોય આપણે શું લખીએ છીએ કે માળ લખીએ છીએ, 1 2 3. બોક્સ આપ્યા હોય તો આપણે બોક્સ નંબર લખીએ છીએ અને ગોઠવીએ છીએ. બધું સેમ જ છે, ખાલી કોન્સેપ્ટ સેમ જ છે, પણ વસ્તુ અલગ અલગ છે કે મહિના આપ્યા છે, કે વાર આપ્યા છે, કે બોક્સ આપ્યો છે, કે ફ્લોર આપ્યું છે, આપણે ગોઠવવાનું છે. હવે એવું લખ્યું છે કે F 30 દિવસના મહિનામાં ફિલ્મ જોવા જાય છે, એટલે આપણે અહીંયા બાજુમાં લખી નાખીએ બધાના મહિના. એટલે કે જાન્યુઆરીમાં તો કે 31 દિવસ હોય, એપ્રિલમાં ઓકે 30 દિવસ હોય, મે માં 31, જૂનમાં 30, જુલાઈમાં 31, ઓગસ્ટમાં 31, ઓક્ટોબરમાં 31 અને ડિસેમ્બરમાં 31. ઓકે, મહિના લખી નાખ્યા. મેજોરિટી જ્યારે તમને મહિના આપ્યા હશે ને ત્યારે આથી જ શરૂ થશે કે કોઈક 30 દિવસના મહિનામાં ફિલ્મ જોવા, એટલે કે ગોઠવવાનો હશે, કાં તો કોઈક એવું હશે કે 31 દિવસના ઓલામાં ગોઠવવાનું હશે. એટલે મહિનામાં છે ને દિવસનું મહત્વ હશે. હવે એમ કીધું છે F 30 દિવસના મહિનામાં ફિલ્મ જોવા જાય છે. હવે 30 એપ્રિલમાં છે અને જૂનમાં છે, એટલે આપણે ફરી પોસિબિલિટી લેશું કે એકમાં F એપ્રિલમાં કરીએ અને એકમાં F જૂનમાં કરીએ. ઓકે, હવે કીધું છે F અને C ની વચ્ચે 3 વ્યક્તિઓ ફિલ્મ જોવે છે. હવે તમે જો અહીંયા ઉપર તો જગ્યા જ નથી એટલે અહીંયા તે 3 વ્યક્તિ છોડી અને C અહીંયા. હવે તમે જો અહીંયા 1 2 3 છોડ્યું તો C ની જગ્યા જ નથી, એટલે અહીંયા જ કરવું પડે 1 2 3 અને C અહીંયા. કીધું છે H એની તરત પહેલા ફિલ્મ જોવે છે. એની તરત પહેલા H, એની તરત પહેલા H. આમાં આપણને A ને H ની કાંઈ ખબર નથી એટલે આપણે સાઈડમાં લખી નાખ્યું કે એની તરત ઉપર H આ બે સાથે આવશે. ક્યાં આવશે એ હજી આપણને ખબર નથી. આગળ વાંચીએ. A B ની પહેલા ફિલ્મ જોવે છે. B ની પહેલા ફિલ્મ જોવે છે એટલે B ની પહેલા A આવી ગયું. ઓકે, ઓકે. B C ની તરત પહેલા ફિલ્મ જોવે છે. C ની આપણે મેં તમને કીધું હતું નાની નું થી જ આપણે વાંચવાનું કે C ની તરત પહેલા B, તો કે C ની તરત પહેલા B. ઓકે. H એ મહિનામાં ફિલ્મ જુએ છે જેમાં મહત્તમ દિવસો હોય છે. શું કીધું છે? H એ મહિનામાં ફિલ્મ જોવે છે જેમાં મહત્તમ દિવસો હોય છે. એટલે H શેમાં છે? મહત્તમ, એટલે કે 31. પણ 31 વાળા તો ઘણા છે એટલે આપણને કયું એ ખબર છે નહીં. ઓકે, હવે તમે જુઓ, તમે H અહીંયા કરો, આ પોસિબિલિટી હું તમને કહું છું. જો તમે H અહીંયા કરો તો A અહીંયા તમે લખી શકો તો કે નહીં, કેમ કે F છે, બરોબર. H અહીંયા કરો તો તમે લખી શકો. જો અહીંયા તમે H કરો એની પછી તરત B આવે, એની પછી તરત A આવે છે, A પછી તરત B આવે છે, B પછી C ઓલરેડી આવી ગયો. જોયું તમે? ઓકે, એ જ રીતે અહીંયા થાય છે કે H A B અને C આવી ગયો. ઓકે, એટલે બેયમાં પોસિબિલિટી થઈ ગઈ. આગળ વાંચે. શું કીધું છે? H એ મહિનામાં ફિલ્મ જોવે છે જેમાં મહત્તમ દિવસો હોય છે પરંતુ જાન્યુઆરીમાં નહીં. એટલે કે H છે એ જાન્યુઆરીમાં
નથી. આપણે જાન્યુઆરીમાં તો મસ્તી કર્યો નથી. ઓકે, આગળ વાંચીએ. ડી એ મહિનામાં ફિલ્મ જોઈ રહ્યો છે જેમાં 30 દિવસ છે. તો હવે તમે જુઓ, 30 દિવસમાં તો બે જગ્યા ખાલી છે જ નહીં, એટલે આ પોસિબિલિટી તો કેન્સલ થઈ ગઈ. આવશે ડી ક્યાં મૂકો? 30 વાળા 2 જ મહિના છે, 2 મહિના પૂરાઈ ગયા છે, એટલે ડી તમે ક્યાંય મૂકી શકો નહીં, એટલે આ ઈ પોસિબિલિટી કેન્સલ. હવે આમાં તમે જુઓ તો 30 વાળું એક જ છે, એટલે ડી અહીંયા મુકાઈ ગયો. આગળ વાંચીએ. ડી પછી જી ફિલ્મ જોવે છે, તો કે ડી પછી જી ફિલ્મ જોવે છે. હવે એક જ જગ્યા બાકી રહી, તો કોણ બાકી રહ્યું? એ બી સી ડી અને ઈ બાકી છે, એટલે ઈ અહીંયા આવી ગયો. ઓકે, એટલે આપણું ગોઠવાઈ ગયું ઈ ડી જી એફ એચ એ બી અને સી. હવે આની ઉપરથી તમારે ક્વેશ્ચન હોય. હવે આવી રીતના હોય ને, એમાં એક ક્વેશ્ચન એવો હોય છે, એ હું તમને કહી દઉં. હવે તમને એવા ક્વેશ્ચન પૂછ્યા હોય ને કે એપ્રિલ મહિનામાં કોણ મૂવી જોવા જાય છે, તો કે ડી. એચ કયા મહિનામાં મૂવી જોવા જાય છે, તો કે જુલાઈ. જી પછી કોણ મૂવી જોવે છે, તો કે એફ. પછી એમ કે ઈ પહેલા કોણ મૂવી જોવા ગયું છે, તો કે કોઈ નહીં. પછી એમ કે જી અને એચ ની વચ્ચે કોણ મૂવી જોવા ગયું છે, તો કે એફ. એવા બધા ક્વેશ્ચન તો તમને આવડે તે. એક ખાલી ક્વેશ્ચન નવો છે, ઈ હું તમને કહી દઉં કે એમાં એવું કીધું હશે કે નીચેનામાંથી કોણ અલગ પડે છે. ઓકે, હવે તમને ઓપ્શન આપ્યા હશે ઈ, જી, એ, એફ. તમે ટ્રાય કરો તો ગોતવાનું કયું અલગ પડે છે, ઈ, જી, એ, એફ. હવે તમે જો હું તમને કહું, ઈ છે ઈ 31 દિવસના મહિનામાં છે. જી છે ઈ 31 દિવસના મહિનામાં છે. એ છે ઈ 31 દિવસના મહિનામાં છે. પણ એફ છે ઈ 30 દિવસના મહિનામાં છે. અલગ કયું પડ્યું? તો કે એફ. એફ છે ઈ એકલો જ છે ઈ 30 દિવસના મહિના વાળો જે મહિનો છે એમાં જ મૂવી જોવા જાય છે, એટલે આપણો આન્સર શું થશે? ડી. મહિનાવાળા ક્વેશ્ચનમાં આવી રીતના ક્વેશ્ચન આવતા હોય છે. એટલે હવે તમને આઈ હોપ કે તમને હવે પઝલ આવડી હશે. આપણે અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ અને આપણે પઝલ ચેપ્ટર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું.